આપણે 110થી વધારે એકચ્યુઅલી છે, પણ 110 તો રજિસ્ટર એસોસિએશન છે ગુજરાતીઓના. ગુજરાતીઓ બહુ વર્ષોથી ગયા કમ્પેર ટુ અધર લિંગ્વિસ્ટિક સ્ટેટ. એટલે પણ આપણા લોકો મોટી ઇન્ડસ્ટ્રીઝમાં પ્રમાણ આપણું ઓછું છે, સિવાય કે મોટર. પણ મોટર પણ હાઈવે ઉપર આવી. કન્વિનિયન્સ સ્ટોરમાં આપણા લોકો ઇનફ છે, એટલે આપણા લોકો મોટે ભાગે નાની નાની ઇન્ડસ્ટ્રીઝમાં, એટલે આપણે આખા અમેરિકામાં પ્રસરી ગયા. વર્ષી તમે તેલુગુ કમ્યુનિટી જુઓ, મરાઠી કમ્યુનિટી જુઓ, પંજાબી કમ્યુનિટી, દે આર ઓનલી ઇન ધ મેજર સ્ટેટ કે મેજર સિટીમાં જ. એટલે આપણા 100 બધે આપણા હોય એટલે ગરબા નાટક તો જોઈએ જોઈએ જોઈએ. એટલે બધા પસરે, પણ આપણું છે ને બધા ખૂબ સારું કામ કરે પોતપોતાની રીતે. ઇન્ડિવિજ્યુઅલી એવરીબડી ઇઝ ડુઈંગ એક્સલન્ટ વર્ક, પણ એક કલેક્ટિવલી વોઇસ નહોતો. ઇન્ડિવિજ્યુઅલી ધારે કે હું છે, પ્રકાશભાઈ છે, પ્રકાશજી, વી હેવ ડન ગુડ. અમારે ડૉક્ટર બારાઈ છે, ભરત દેસાઈ, એટલે ઇન્ડિવિજ્યુઅલી ઘણા લોકોએ ખૂબ અચીવમેન્ટ કર્યા. કે આપણે ડૉક્ટર કિરણભાઈ ફ્લોરિડા, એ જ ટ્રાન્સમિશન અહીં થયું એટલે બધાને એવું લાગે કે આખો અમેરિકામાં ગુજરાતીઓ સદ્ધર છે. દેટ્સ અ રોંગ પરસેપ્શન. 80% લોકો કાઇન્ડ ઓફ માંડ મધ્ય વર્ગ સુધી પહોંચ્યા છે. એ તો પેલા 1/90 થાય ને એટલે અહીં બધું મોટું મોટું થાય. હું હંમેશા સાચી વાત કરું. પણ ટૂંકમાં આપણે જ્યારે કલેક્ટિવ નહોતા ને, એટલે એના લીધે આપણું એક યુનિટી નેટવર્ક નહોતું. એ અમે લગભગ 4 વર્ષ સુધી લગભગ 20,000થી વધારે માઇલ, એટલે 30-35,000 કિલોમીટર વી ડ્રોવ અવર સેલ્ફ. લગભગ 81 જેટલા સિટીમાં ગયા. જુદા જુદા બધા કમ્યુનિટી લીડર, ગુજરાતી સમાજો, એ બધાને ભેગા કરીને આની જરૂરિયાત સમજાય. અને પછી અમે 2024માં પહેલું ટેસ્ટ તરીકે કમ્યુનિટી લીડર ઇન્વાઇટ કર્યા અને ડલાસ ટેક્સાસની અંદર પહેલું કન્વેન્શન કર્યું. અહીંથી કનુભાઈ કનુભાઈ દેસાઈ, આપણા ફાઇનાન્સ મિનિસ્ટર, અને જગદીશ વિશ્વકર્મા, એ ઓફિશિયલી આવે એટલે સરકાર તરફથી. પછી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા આવ્યા હતા, દિલીપ સંઘાણી, એ બધા 7-8 ધારાસભ્યો આવ્યા હતા. ને એની એટલી બધી પોઝિટિવનેસ ગઈ તો નરેન્દ્રભાઈએ પોતે ખુદ જ નોંધ લીધી. એટલે અધર વે પણ અત્યારે વધારે એવું નથી લાગતું, છેલ્લા ટ્રમ્પ એરા શરૂ થયો છે, વધારે જરૂર પડી છે એવું નથી કે તમે જે પાયો કર્યો અત્યારે મહત્વતા દેખાઈ છે. જો આ ન હોય તો આપણા માટે બધા માટે ત્યાં રહેવું, ટકવું. આજની તારીખમાં સાહેબ એ તમને કહું કે તણખલું સળગવાનું ચાલુ થઈ ગયું, ઉપર હજુ ઘાસ પડી છે ને, એટલે હજુ બહાર નથી આવ્યું. ટ્રમ્પના વિજયના 2 કારણ છે. જે પહેલી ટર્મ અને બીજી ટર્મ. પહેલી ટર્મમાં એને ગામડાના અને જે રૂરલ એરિયાના ધોળિયાઓને જગાડ્યા કે જો તમે લોકો વોટિંગ કરવાને, એ લોકોનું કામ તમે મોન્ટેના, ઉટા, એવી બધી જગ્યાએ, ઉટા તો હજુ બી ઘણું સારું છે, પણ ડકોટા, એવા બધા સ્ટેટમાં 10-10 માઇલ એક ઘર આવે. એ જ એમની આખી ટેરેટરી. એ જમીનની કોઈ વેલ્યુ નથી. 10 એકરની આખી એની એકરની લેન્ડ જોવા જાવ તો $1,00,000, લાખ બી નહીં. એટલે ત્યાં એ બધું બહુ સસ્તું છે, કારણ કે વસ્તી જ નથી. કે 12 મહિનામાં 10 મહિના તો બરફ હોય છે. એટલે એ લોકો હન્ટિંગ કરવાનું, એ જ એમનો મુખ્ય વ્યવસાય જે ગણો હોય, ને એ જ લાકડા કાપીને. એટલે આપણે ઇન શોર્ટ કે આપણે જેવી આદિવાસી લોકો હતા, બરાબર, ફળદ્રુપ જમીને બધું જોવા જાવ તો સાદી ભાષામાં એક્ઝેક્ટ વર્ડ કહેવાય આદિવાસી. એટલે એ લોકોને જાગૃત કર્યા કે આ બધા ઇમિગ્રન્ટ આવીને દેશ પર કબજો કરી લેશે. જો, અને વાત બી સાચી છે. ધારો કે હું ગયો 81માં, હું માઇગ્રેટ થયો અમેરિકા. એ વખતે ધોળિયાની વસ્તી જે 72-73% હતી અમેરિકાની અંદર, એ અત્યારે 47% આસપાસ આવી છે. એટલે એમનો ગ્રાફ આખો નીચે ગયો. એટલે એ એને બધાને જગાડ્યા. અને તમે વોટ કરવા નથી જતા. એટલે એવું નહીં થાય કે આ ઇમિગ્રન્ટ આઈને ચડી બેસશે. એટલે એ વસ્તુના હિસાબે ટ્રમ્પને આટલા જે વોટ મળ્યા આ વખતે, એનું કારણ એ છે કે ને હવે એ લોકોની માનસિકતા જાગી કે એન્ટી ઇમિગ્રન્ટ. સેકન્ડ થિંગ, ખરેખર તો એટલું જ આપણા કરતાં મુસ્લિમોની સંખ્યા વધારે છે. વી આર નોટ અગેન્સ્ટ એનીથિંગ, ધીસ ઇઝ અ મીડિયા. પણ એમાં હિન્દુઓને વધારે માર એટલે પડ્યો કે આપણા મોટા મોટા સિટીમાં મોટા મોટા મંદિરો, મોટા મોટા પ્રોસેસન આપણે કરીએ, ઢોલ નગારા વગાડીએ, નજરે ચડી. હા, ખરેખર બંનેને માર પડવો જોઈતો, તો એની જગ્યાએ આપણે એક્સક્લુઝિવલી કરેક્ટ, એક્ઝેક્ટલી. એટલે એ બધાના હિસાબે આ જરા ટ્રમ્પના પછી. એટલે હું કહું કે
1% જેટલું એન્ટાઈ જે મેં કહેવાય ને એ વસ્તુ જાગી છે. ક્યારે ભડકો થશે ને એ ખબર નથી, ને તમે યુનાઇટ હશો ને તો તમે બચશો. નહીંતર જો આમ જ છૂટા છવાયા રહેશે, પેલાને ઘેર મારવા આવે છે, આપણે શું છે આપણા ઘેર, તો ક્યારે બધાનો સફાયો થઈ જશે. અને ધેટ ઇઝ વન ઓફ ધ કોઝ ટુ, તમે કહ્યું એમ કે યુનિટીની હવે વેલ્યુ બધાને સમજાય કે વાસુદેવભાઈ, હાજી, આવું સરસ સ્ટ્રક્ચર આપણે ઊભું કર્યું, એવું નથી લાગતું કે એની અમેરિકન સરકાર આ સંગઠન સાથે બેસી અને કંઈક એમિકેબલી આજે બધા આવ્યા છે તો લૂંટફાટ કરે છે, ડકેતી કરે છે, બહારના માઇગ્રેટ લોકો, એવું તો છે નહીં. હશે એમાં 1-2%, એમાં પણ હશે તો એમાં પણ તમારામાં સ્થાનિક છે કોઈ 4-5 જણા છે, તો બેસીને એમિકેબલી, કારણ કે તમે એમ કે ભાઈ મેક્સિકોને કાઢી મૂકો, તો હજી લેબર વર્ક તમારા લોકો જ કરતા નથી. આપણે અહીંથી અમે એમ કહી કે સરહદમાંથી બધે ગોધરીને બહાર કાઢી મૂકો, તો હવે ખેડૂત ખેતી કરી શકવાનું નથી. અત્યારે કપાસ ઊભો હોય છે, ઓલા ગોધરીએ ગયા હોય છે ગામડેથી, 15 દિવસ સુધી એમને કપાસ પીળો હોય છે, કોઈ વીણવા નથી જઈ શકતો. આ વાસ્તવિકતા છે. આપણે કે ને પાડીને બધાને કાઢી મૂકો તો રેસ્ટોરન્ટ બધી ખાલી થઈ જાય, કારણ કે આપણા લોકો હવે એ બે બેલેન્સ આમાં ખોટું કારણ વગરના ઘર્ષણ ઊભા કરી રહ્યા છે. ઘણા વર્ષોથી ચાલે છે. થોડાક વખતે આ રાજકીય તણખલા જે તે સંસદ સભ્યો કે એમના સેનેટર એ આયા કરે, પણ ઓલવેઝ બધી સરકારોએ, જેટલા વર્ષથી, હું તો 50 વર્ષથી જોઉં છું, આ વસ્તુ નાનું મોટું આવે ક્યાંકથી, પણ બધાએ આને ઇગ્નોર કર્યું છે. જે તમે કહ્યું એ કે આજે જો તમે એકલા લીગલ લોકોને જ રાખશો, અને તો સ્ટ્રોબેરીના ફાર્મની અંદર જે આજે અમે $2 પાઉન્ડ આવે છે એની જગ્યાએ $22 મળતી આપણે કોણ ખાશે? આજે અમેરિકા ડેવલપ થયું, ડેવલપ કન્ટ્રી કહેવાય ક્યારે? જ્યારે માઇગ્રેટ લોકો માટે તમે મન ખુલ્લા રાખ્યા, તમે લોકોને આવકાર્યા, એ લોકો થઈ થયા, એ લોકોએ જે ડેવલપમેન્ટ આપ્યું. આજે બધાને દેખાય છે કે તમે લોકો કંઈક સારું, પણ તમે લોકોએ જે ભોગ દીધા છે, 25, 30, 40 વર્ષથી જે મહેનત કરી છે, બરાબર, આજે એના હિસાબે છે. આજે તમે તમારા બાળકો માટે સેવિંગ કરી, કે તમે તમારા પોતાના શોખને એક બાજુ મૂકી અને તમે એને ગ્રો કર્યું, જે એના હિસાબે જ ઇન્ડિયન લોકો કહેવાય કે ગ્રો થયા, કે આપણે આપણા બાળકોને ભણતરમાં બધામાં એને સપોર્ટ કર્યો. ત્યાંના લોકો એ કરતા નથી. એ પણ રીઝન આ બધા છે. એ પણ રીઝન, મોટું રીઝન છે કે આપણા બાળકો, જે હમણાં પીવી કહે છે કે એમના સન એ ભણતા હતા, તો એ સ્કૂલમાંથી દોડિયા ખસે, જ્યાં ઇન્ડિયન વધારે ભણતા હોય ને ત્યાં આગળથી દોડિયા બીજી સ્કૂલમાં જતા રહે, કારણ કે સ્કૂલનું રિઝલ્ટ કેવી રીતે ગણાય, બરાબર? તો બધાની એવરેજ 80% હોય, દોડિયાની 50% હોય તો એમને તે ફીલ છે, તો પછી એવી સ્કૂલોમાં જાય કે બધા દોડિયા જ 50%. દુનિયામાં કાયમ રહ્યું છે, તમે જેને રિઝર્વ રાખો, બરાબર છે, તો એ ધીમે ધીમે માઇકંગલા થતા જાય છે. આ એક વાસ્તવિકતા છે. શરીરને તમે રિઝર્વ રાખો, ભાઈ મારો પગ વિકલાંગ છે, મારે સપોર્ટની જરૂર છે, તો કાયમ સપોર્ટ જ માઇકા રાખે. લાકડીનો ટેકો આપ્યા કરો તો કાયમ માટે વાંકો જ ચાલો. તો તમારે ખરેખર સક્ષમ કરવાની જરૂર છે, નહીં કે આ બધી લાકડી તમારી પેઢી છે બધી કાઢી મૂકો. પણ વાસુદેવભાઈ, એવું કંઈ સ્ટ્રક્ચર્સ ત્યાં એવું ખરું કે જે આ લોકોએ આટલા તમારા જેવા લોકો વર્ષો અત્યારે એરિયા બધું ઊભું કર્યું, આજે વિકાસમાં તમારે એટલો જ ફાળો છે. તમે લોકો કે લૂંટવા તો ગયા નથી, લૂંટ્યું નથી, બરાબર? તમે લોકો જે મહેનત કરી છે, આજે વિકસિત કહેવાય અમેરિકા, તો તમારા લોકોને ભલે ને એના સારી કોઈ છે, બરાબર, સરકારે તમારા માટે દરવાજા ખુલ્લા રાખ્યા અને મન ખુલ્લું રાખ્યું, તમને લોકોને પાખો આપી વાતો, તમે તો જેટલું ઉડવું એટલું ઉડવો, સ્કાય ઇઝ ધ લિમિટ. એટલે આજે આટલું વિકસિત થયા, પણ ઉડવામાં તો તમે બધા હતા જ ભેગા. તો આજે એવું નથી લાગતું કે બેસીને ક્યાંક એનો સ્ટ્રક્ચર ક્યાંક હોવું જોઈએ? આ જે અત્યારની ટ્રમ્પ 02 એની બીજી વખતની, એ મેં કહ્યું કે એક એને ઊભું કરેલું છે, લાંબુ નથી ચાલવાનું. હું તો લગભગ 15 ટીવી ચેનલો ઉપર જ્યારથી ટ્રમ્પ આવ્યો ને, પણ સાહેબ એનું આમાં કહેવાય ને, આપણે કહેવત છે સાહેબ કે ડોસી મરે સારું, જમ ઘર ન મળી ગયું. આ બધા મનમાં ઘૂસવા મળશે ને, તો જે લોકો આટલા વર્ષોથી તમારી જનરેશનથી આવી ગયું, એ લોકોએ કોઈ દી વિચાર્યું નથી કે અમારે ક્યારેક અહીંથી માઇગ્રેટ થવાનો વારો હશે, તો અમને એમ કહેશી ભાઈ તમે અમારા નથી, તમે બહારના છો, બરાબર, એ પ્લાન્ટ કરો છો, તો એ ક્યાંક આવતા દિવસોમાં. ના, ચોક્કસ એ વસ્તુ. એટલે જ આ યુનિટી, મેં કહ્યું કે આપણે 110 વાડામાં વહેંચાયેલા હતા, પણ આપણે ક્યારેય યુનાઇટેડ નહોતા.
જ્યારે કોઈ પણ વસ્તુમાં આવી વસ્તુનો પ્રતિકાર કરવો હોય, જ્યુસ કમ્યુનિટીનો દાખલો લો તમે. જ્યુસની મેં બે વસ્તુ બહુ નજીકથી જોઈ. તો એક તો સંગઠિત છે, પોલિટિકલી એક્સપોઝરવાળી છે, ને પોલિટિકલ એક્સપોઝર જોઈએ એવું સમજવાવાળી છે, અને એમનું જે વર્લ્ડ નેતૃત્વ એ લોકોમાં તો એક જ ભગવાન એ બધું એકથી ચાલે. એ લોકો બી બધી જ કન્ટ્રીમાં એ એમનું ફોકસ છે. આજે ધારો કે જ્યુસની વસ્તી કદાચ 1 કરોડ ને 10 લાખ કે 1 કરોડ ને 15 લાખ હશે, આપણે 55 લાખ છીએ, એટલે આપણે 50% છીએ. આપણા 5-6 સેનેટર તો હજુ કોઈ થયું નથી, પણ 6 આપણા કોંગ્રેસમેન એટલે પાર્લામેન્ટ મેમ્બર ચૂંટાયેલા છે, પણ મોટા ભાગના, સોરી ટુ સે, અમી બેરા રાજકોટના છે, એમના ગ્રાન્ડફાધર. તો ગયા વખતે નરેન્દ્રભાઈ 2023માં આવ્યા ને પ્રદીપભાઈ, આપણે ત્યાં વોશિંગ્ટન ડીસી ગયા, ઇનસાઇડ વ્હાઇટ હાઉસ. એ વખતે 75 કોંગ્રેસમેન સેનેટરે સહીઓ કરેલી કે હી શુડ નોટ બી ઇન્વાઇટેડ ઇન વ્હાઇટ હાઉસ. એને એ વખતે આપણો જે રાષ્ટ્રપતિ હતા બાઇડન, એમને એમાં અમી બેરાની બી સહી હતી. સી બિંગ એ ઇન્ડિયન, આપણે ઇન્ડિયન તરીકે જે 5 જણા ખન્નાથી માંડીને એટલે એમાં ઘણી 6 માંથી 5 જણા સહીઓ કરેલી. ખોટા ગયા હોય ફીડબેકના આધારે ફીડબેક નહીં, એમની જે કોન્સ્ટિટ્યુઅન્સી હોય ને એના આધારે. ત્યાં તો આખું કોઈ રાજકારણ બીજેપીના પાર્ટી બેઝ જેવું આમ કશું નથી. આમ જુઓ તો ડેમોક્રેટિક સાહેબ આ તો કહેવાય નહીં, બાકી ડેમોક્રેટિક છે જ નહીં, તો યુ ડોન્ટ હેવ ધ ચોઇસ. યુ ડોન્ટ, તમે હા નો પાડો તો ના તો પાડવાની જ છે. આઈધર રિપબ્લિક ઓર ડેમોક્રેટ, યુ ડોન્ટ હેવ ધ ચોઇસ. તો ડેમોક્રેસીનો ખરેખર બેઝિક જે કહેવાય. ના પણ સાહેબ એમાં એવું છે ને કે રિપબ્લિકનની વિચારધારા હોય ને અને ડેમોક્રેટની વિચાર, બેઝિકલી તમે કહ્યું કે બે જ વિચારધારા છે, પણ ડેમોક્રેટ પણ રિપબ્લિકનનું સારું હોય ને તો હા પાડી શકે છે. કારણ કે ઉપર કોઈ વ્હીપ નથી, વ્હીપ સિસ્ટમ નથી કે અહીં નરેન્દ્રભાઈ બોલ્યા કે અહીં રાહુલ બોલ્યો એટલે આંધળું ફોલો કરવું એવું છે જ નહીં. કારણ કે પબ્લિક બેઝ, તેનું રાજકારણ પબ્લિક બેઝ છે. ધારો કે મારી કાઉન્ટીમાંથી જે અમારો કોંગ્રેસમેન કે સેનેટર ચૂંટા એ અમને પહેલાં તો મેલ મોકલે. મેલની અંદર એને 10 વસ્તુ લખી હોય કે આ વખતની મારી આ 2 વર્ષની ટર્મ હોય છે પાર્લામેન્ટના મેમ્બરની, અને સેનેટરની 6 વર્ષની હોય. ઇટ્સ ઓનલી કારણ કે 100 જ હોય છે એટલા માટે. તો એમાંથી એને હેલ્થ કેર લખ્યું, ગટર સિસ્ટમ લખી, આ છે તે છે. એ એમ કે ભાઈ મારા 2 વર્ષની અંદર હું 3 વસ્તુ કરી શકીશ 100%, ને બીજીને હું કોનું વજન આપું. એટલે એ તમારો ફીડબેક માંગે, ચોઈસ આપે કે ભાઈ હેલ્થ કેર સિસ્ટમમાં કરો, આ વસ્તુ કરો, ફોરેન સર્વિસ કરો, એમ્પ્લોયમેન્ટનું કરો. એમાંથી પછી પાછો એનો ફીડબેક ફરી પાછો તમને મોકલે કે મેં 1 લાખ કાગળ લખ્યા હતા, એમાંથી 18,000ના જવાબ આવ્યા, બરાબર. તો એમાંથી 18,000 લોકોએ આ વસ્તુ પસંદ કરી છે, આઈ વિલ પરસ્યુ ધીસ થિંગ્સ ઇન માય ટર્મ. એટલી ઓનેસ્ટી એ લોકોમાં છે, ટ્રાન્સપરન્ટ. કારણ કે એમાં પછી એમને બાઇડન કે ટ્રમ્પ નડતા નથી, એ એના માટે જ લડશે. એટલે એમ તમે લોકશાહી મજબૂત છે, બહુ જ મજબૂત છે. કારણ કે એની બીજું સેકન્ડ કારણ શું છે કે ઉમેદવાર થવા માટે 2 પાર્ટી છે, 3 ઓપ્શન હોય છે. તમે સિટીઝન થાવ ને એટલે યુ કેન ચૂઝ, તમારી આઈડિયોલોજી ડેમોક્રેટ છે, રિપબ્લિકન છે કે ઇન્ડિપેન્ડન્ટ છે. તો ચૂંટણી થતાં પહેલાં કેન્ડિડેટ ચૂંટવાનો કે નીમવાનો અધિકાર પ્રજા જોડે છે, કે એનું ઇલેક્શન થાય પહેલાં, 6 મહિના પહેલાં એનું ઇલેક્શન થાય, અને એમાંથી લોકો ડેમોક્રેટ વાળા વોટ આપે કે ભાઈ અમારે અમને XYZ ને કરવા છે, રિપબ્લિકન વાળા જે 10 2 બાજુ 10 ઊભા હોય એમાંથી છૂટે. એટલે હી ઇઝ અ મોર હોમ જો તો ડેમોક્રેટિક એક્ઝેક્ટલી. અને પછી રૂટમાં પડી છે. એને કોણ મોદી સાહેબે શું કીધું કે એટલે અમારે પોલિટિકલ પાર્ટી બેઝ હોય છે, અહીં પાર્ટી ડિસાઈડ કરે છે વાપ પર ડાયરેક્ટ પબ્લિક, અહીં ત્યાં પબ્લિક નક્કી કરે. એટલે દે આર મોર બેઝિકલી કનેક્ટેડ વિથ ધ પબ્લિક, કે પબ્લિકના હિસાબે તમે ઇનપુટ છે. એટલે દેટ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. એટલે શું થોડીક ડેમોક્રેટિક છે 2 સંસ્થાઓ, પણ ટોટલી જુદી રીતની છે. અને કોઈ પણ તમારા સિટીનો મેયર હોય, ગવર્નર હોય કે સેનેટર, કોંગ્રેસમેન, પ્રેસિડેન્ટ સુધી બધા જ વોટ કરે. એટલે કોઈને ધારાસભ્ય 25 પાટલી બદલી એટલે નીચે ઘેરાય એવું બનવાનું જ નથી. આજે તમને ધારો કે ટ્રમ્પ નથી ગમતો, પણ 2/3 બહુમતી પુરવાર ના કરો ત્યાં સુધી ટ્રમ્પને કોઈ ઘેર નથી લાવવાનું, ગમે તે કરે તો.
એટલે એ સ્ટ્રોંગનેસ છે એ દેશમાં કે એ પોતાના વિચારો પોતાની વિચારસરણી થોપી શકે. અહીંયા આગળ અગેન ધારો કે અહીં આપણા 240 આવ્યા તો પેલા ચંદ્રબાબુને એમને ખુશ રાખવા અમુક વસ્તુ કરવી પડે, એ વસ્તુ ત્યાં નથી. ત્યાં સ્પષ્ટ આઈડિયોલોજી બેઝ છે. એ જે મજબૂરીનું કિસ્સો છે અમારે કેસમાં, તમારે ત્યાં એ નથી ભાઈ, અમારે મજબૂરીમાં કરવું પડે જેવું નથી. એટલે દરેક જણ, અને બીજું સારું શું છે, ધારો કે ન્યુયોર્ક સિટીનો મેયર આવે, મેયર ચૂંટાય બરાબર, આખા સિટીમાંથી ચૂંટાય, એ પોતાનો કમિશનર લઈ, પોલીસ કમિશનર એ નિમાય, અને એ ઘેર જાય ને એટલે પેલો ઘેર જાય. એટલે એવું બી નથી કે કોઈ આઈએસ આઈપીએસ થાય ને આખી જિંદગી રિટાયર્ડ થાય ત્યાં સુધી ત્યાં જ રહેવાનો છે. એટલે એ બી એનું જો રિઝલ્ટ નહીં આપે ને, પોલિટિકલ પાવર વધારે સ્ટ્રોંગ છે. રિઝલ્ટ નહીં આપે તો 6 મહિનામાં પોલીસ કમિશનરને કાઢી મૂકશે. એને ફરી ચૂંટાવાનું જ મેયર પાવર છે, પાવર છે. અમારે પાવર નથી. રાઈટ. અને 2 ટર્મ ચૂંટાવાય, મેયરે 2 ટર્મ ચૂંટાવાય, ગવર્નર બી 2 ટર્મ ચૂંટાય અને પ્રેસિડેન્ટ બી 2 ટર્મ થાય. એટલે એને જેને જે સારું બતાવીને જવું હોય ને એની પાસે 8 જ વર્ષથી થાય, 4 વર્ષની ટર્મ છે, એની જોડે 8 જ વર્ષ છે કે સારામાં સારું કરી જાય. વસુદેવભાઈ, આજે ઇન્ડિયન લોકો કે બીજી કોઈ કન્ટ્રીવાળા જે બહાર છે એ લોકોને પ્રશ્ન થઈ જાય કે આપણા સંબંધીઓ ત્યાં છે, એનું ભવિષ્ય શું, આ બધું આવતું હોય, મીડિયામાં આવતું હોય, ઘટનાઓ ઘટતી હોય, તો એસે તમે ત્યાંના આટલા એક્ટિવ છો, આટલું પાયાનું જોયું છે, તો આનો જવાબ શું કે આ બધાને એટલું પેનિક થવાની જરૂર છે? શું લાગે તમને આટલા વર્ષોનો અનુભવ પછી? જે લોકો સાચા છે, મહેનતથી કામ કરે છે, એમને ગભરાવાની કોઈ જરૂર નથી. 110%. H1B વિઝા અને H4 ને એમાં જે લોકો કામ કરે છે બધા, H1 H4 તો એમના સ્પાઉસ હોય એને H4 કે, એમને કોઈ આમ તો હક નથી, વચ્ચે આપ્યો H4 વાળાને. પણ H1 નું શું છે સાહેબ કે આપણા લોકો, મારો દાખલો આપું કે અમે ભણતા હતા મેડિકલ કોલેજમાં તો 200 રૂપિયાની ફીમાં અમે વર્ષ ભણતા હતા. હવે સામે અમેરિકામાં ડાક્ટર થવું હોય ને તો $5 થી $6 લાખ થાય. એટલે એ દરેક પેરેન્ટ્સ ત્યાં આગળ પૈસાદાર નથી. આપણે ઇન્ડિયન તો હજુ ભાઈ મારી છોકરીને ભણવાનું, છોકરાને ભણવાનું, તું પૈસા આપું કે આપણી પાસે સેવિંગ છે બધું, આપણે એ રીતે મોટા થયેલા છે. પણ ત્યાં તો એવું કશું છે જ નહીં. 18 વર્ષ થાય એટલે પોતાની જોબ નક્કી કરી લે, આ છે તે છે. પેરેન્ટ્સની બી એટલી બધી રિસ્પોન્સિબિલિટી ના હોય કે એમને એવા પૈસા બી નથી હોતા. સેકન્ડ થિંગ, પૈસા બી સેવિંગ બી નથી હોતી. એટલે હવે એ છોકરો $5 કે $6 લાખ ભણીને ગ્રેજ્યુએટ થયો, પછી આઈટીમાં થયો, એન્જિનિયર થયો કે ડાક્ટર થયો, જેવો બહાર નીકળે એટલે એને તરત જ 5 થી 6%, 8% સુધી ઇન્ટરેસ્ટ રેટ હોય છે, એ તો ફ્લક્ચ્યુએટ થયા કરે. એની સાથે બહાર નીકળે $70-80 હજાર દર મહિને, દર વર્ષે એને મોર્ગેજ ભરવાનું આવે. અને તમે 60,000ની જોબ યુએસના, આપણા ઇન્ડિયાના H1 વાળા લઈને એમને મફત ભણીને આવ્યા છે. પેલો કોમ્પિટિશન કરી શકે? પેલો 60,000ની જોબ લે તો 20,000 બીજા લાઈન ક્યાંથી ભરવા? પછી ખાવા પીવાનું તો જુદું રહ્યું. એક એની જેલસી છે. પણ તો એનું કંઈક સ્ટ્રક્ચરમાં કંઈક ફેરફાર કરજો ને એની હિસાબે. મને તમારી જેલસી થઈ છે એટલે મારે આ કરવું એ ક્યાં છે? એવું નહીં સાહેબ કે ધારો કે આપ મારી જ દાખલો આપું કે હું યુએસનો જ છું, મારે ભારત સાથે કંઈ લાગે વળગતું નથી, તો મારા છોકરા છોકરી તો એ જ મેથડ એ દેશમાં છે, આજથી નથી, 400 વર્ષથી છે. અને એવી રીતે જ એ લોકો એને કંઈ પ્રોટેક્ટ કરી તમે કરી શકો છો કે કેવું લિવરેજ આપો, એક્સ્ટ્રા, જેમ અમારે ત્યાં રિઝર્વેશનની સિસ્ટમ છે, બરાબર છે. ના, પણ બહારથી લાવીને શું કરવા એ લોકો રિઝર્વેશન? ટ્રમ્પે ગયા વખતે શું કર્યું કે મિનિમમ વેજ રિક્વાયરમેન્ટ 120,000 H1 વાળા. પણ આપણા લોકો શું કરે કે ભાઈ તારે જે કાગળ પર લખીને ભરવું એ ભરી દેજે, મને તો આપી, મને 60 આપીશ તો હું અમેરિકા આવી જવા તૈયાર છું. આપણા લોકો બધા શોર્ટકટ અજમાવે તો ત્યાં વાળાને પછી જે નજર કરે એને તો થાય જ. ડેફિનેટલી આપણા લોકો બુદ્ધિવાળા છે, બધું જ બરાબર છે. ઇનફ ઓસ્માનિયા યુનિવર્સિટીના મેં પોતે કેટલાય ખોટા સર્ટિફિકેટ જોયા છે અને H1 પર. પણ વાસુદેવભાઈ, જે લોકો જેન્યુઅલી કામ કરે છે ત્યાં, જે ખરેખર જેને કંઈક આગળ વધવું છે, ખરેખર દિલથી કામ કરીએ છે, એના માટે કોઈ ચિંતા નથી. એના માટે બિલકુલ કોઈ ચિંતાનો વિષય નથી. ઇવન H1ની અંદર પણ જેની ખરેખર જરૂર છે ને એ લોકોને કંઈ જ ગભરાવાની જરૂર નથી. એને ખાલી આ ટેક્સ 100,000 એટલા માટે નાખ્યું, એક તો જેની કન્ટિન્યુટી છે એને કશું ભરવાનું નથી. નવા રિન્યુઅલની વાત છે. પણ નવા રિન્યુઅલ એની દ્રષ્ટિ એવી છે કે ધારો કે તમને એવું ત્યાંની ઇન્ડસ્ટ્રીઝને એવું લાગતું હોય કે ભાઈ આ ક્વોલિફાઈડ નથી જેટલા ઇન્ડિયાવાળા, તો એ એમ કહે છે કે હું આ લાખ ભેગા કરું છું એનાથી ટ્રેન કરો.
તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે, અને પણ અહીં વાળાને આપો, નહીંતર એ લોકો ક્યાં જશે? એ તો એમને તો H1 વાળાને તો ભારત આવવાની બી તક છે, પેલા ક્યાં જશે? એને પ્રોટેક્ટ કરવું જરૂરી એને તો પ્રોટેક્ટ કરવા જરૂરી જ છે. બરાબર છે. અને આ બધા લૂપ હોલ એના હિસાબે જ આખી વસ્તુ આને થોડો મોટો હાઈપ બનાવેલો છે, પણ ધીરે ધીરે આ બધો ઉભરો સમય સેટલ થઈ જશે. એક ખાસ બધાને એમ થાય છે કે ભાઈ વિઝાની ડેટમાં એ બધું કંઈક એમ્બેસીમાં એ કંઈક એવું ખરેખર મેન્યુપ્યુલેટ થાય છે, આટલું બધું વેઇટિંગ લિસ્ટ આ બધું કહેવામાં આવી રહ્યું છે. ડેફિનેટલી અત્યારે વિઝા લગભગ આ બધું કોવિડ પછી થયું. કોવિડ પછી એક આખી એવી સિસ્ટમ સરકારને ખબર પડી કે કેવી રીતે કટ કરવો, એટલે એ વખતે એમ્પ્લોય નથી એ બેઝ પર બધું લાંબુ ચલાવ્યું. વી વેર ગેટ કન્વિન્સ થઈ ગયા, ના માણસો નથી તો પછી તો વાર લાગે ને. પણ પછી હવે એ રીતે એમને કટનો કટ જ ચાલુ રાખ્યું. ને સેકન્ડ થિંગ કે ત્યાં આગળ લોકો ઓલરેડી ઉભરાઈ ગયા છે. આનાથી વધારે જેમ જેમ વસ્તી વધતી, ભારત, હું તો ઘણી વખત અમારી ડિબેટોમાં એમ કહું કે અમારે તો 1 અબજ ને 40 કરોડ લોકો છે, તમારે ત્યાં ખાલી 60 કરોડ લોકો આવે ને અમેરિકાની વસ્તી, તો ખૂનામરકી થઈ જાય. કારણ કે કોઈની પાસે ટોલરન્સ નથી. કારણ કે 1 કિલો તમારી જોડે, ચાલો 1 લીટર દૂધ છે, અહીંયા આગળ એમાંથી 10 જણ લેનારા છે, ભાગ પાડવાવાળા છે. ત્યાં તો એક બી નથી ઘણી વખતે. એટલે પર પર્સન તમે 3 લીટર આપો તો ખૂટે એવું નથી. અહીંયા આખી વસ્તુ જ, એટલે ડિમાન્ડ સપ્લાય ઇઝ ટોટલી ડિફરન્ટ. અને એ વસ્તુથી એ લોકો ક્યારેય ટેવાયેલા નથી. એટલે મેં કહ્યું આ વસ્તી જે અત્યારે અમેરિકાની 37 કરોડ છે, એને 60 કરોડ કરી દો ને સાહેબ, ખૂનામરકી થઈ જાય. ક્યારેક અમારે ત્યાં શું થાય કે આઈ લીવ ઇન એટલાન્ટા, જોર્જિયા, તો મોબાઈલ અલાબામાથી ગેસ આવે એટલે પેટ્રોલ, તો ત્યાં આગળ પાઇપો નાખેલી છે. એક વખતે ત્યાં કંઈક મેન્ટેનન્સ ઇસ્યુ થયો હતો અને પેટ્રોલ આવવાનું ઓછું થયું. 3 લાઈન આવતી હોય તો 1 કે 2 જ આવતી હતી. તો તરત જ તમે જુઓ તો એટલી મોટી લાંબી લાઈનો પેટ્રોલની, અને એમાં કોઈ વચ્ચે ઘૂસાતે ચારે બાજુ લોકો હોર્ન મારતા થઈ ગયેલા અને બહાર નીકળે. ને એમાં તો થોડું વધારે થાય તો ત્યાં તો ગન તો સાહજિક છે. જો પેલો મગજ ટેન્શન લઈને ક્યાંક આવ્યો હોય તો ગન બી ફોડી દે. એટલે એ લોકો આ બધા, આપણે તો બધા સ્ટ્રીટ ફાઇટરો છીએ. આપણે એક વસ્તુ 5 જણા ભાગ પાડતા આપણે લડી ઝઘડીને બધું નીકળેલા લોકો છે. અરે એમને તો આ બધી વસ્તુ ખબર જ નથી, જોઈ જ નથી. રેસિઝમ ડેફિનેટલી આપણે આપણા, ધારો કે અમારું જોર્જિયાનો દાખલો આપો તો જોર્જિયા એ પહેલો અમારા ગવર્નરે પાસ કર્યો કાયદો, હિન્દુફોબિયા બિલ. અમે કેમ કે વી પે ટુ ગવર્નર ને એઝ અ હિન્દુ યુનાઇટેડ લોકો વી હેવ ડન લોટ ઓફ ગુડ થિંગ્સ. પછી બીજા બધા સ્ટેટમેન્ટ, એટલે આજે આપણે રેસિઝમની વાત કરીએ છીએ એના માટે. ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ ફોગા. એના માટે હિન્દુ પેક છે, એ બધા ઘણા એસોસિએશન કામ કરે છે. કે ભોગા તો આખું 501c છે, વી કેનોટ એન્ટર ઇન પોલિટિક્સ દેટ વે. પણ ઇનડિરેક્ટલી આવી હેલ્પ થાય, બધા યુનાઇટ હોય તો ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન ટેક ધ લીડ આઉટ ઓફ દેટ. પણ ડેફિનેટલી વી કેન પ્રોટેક્ટ નોટ હિન્દુ બટ એઝ અ ઇન્ડિયન ઇમિગ્રન્ટ તરીકે. એક આપણે આટલું એસોસિએશન આટલા બધાને ભેગા થઈ રહ્યા છે, તો આનું આવતા દિવસોમાં કઈ ટાઈપના હજી આપણે કાર્યો કરી શકીએ એમ છીએ, અને કઈ ટાઈપના પ્લાનિંગો ચાલી રહ્યા છે? આ એસોસિએશન આપણું સ્ટ્રોંગ કરવાથી આપણે બધાને કેવી રીતે બેનિફિટ લેવે? ના, બહુ સરસ તમે સવાલ પૂછ્યો. એટલે એક વર્ડમાં ડિફાઇન ફોગા યુએસએ ને કરું તો યુનિટી. કે આપણે એક્ઝેક્ટલી સ્ટ્રેન્થ, યુનિટી અને સ્ટ્રેન્થ. 55 લાખ ભારતીયો અમેરિકામાં ઓફિશિયલી છે, એમાં આપણે લગભગ 18 લાખ જેટલા છે, 17.5 થી 18 લાખ. વી વેર નેવર યુનાઇટેડ. એટલે જે કલેક્ટિવ વોઇસ થવો હતો ને એ આપણો ગુજરાતીઓનો નહોતો થતો કમ્પેર ટુ અધર લિંગ્વિસ્ટિક સ્ટેટ. એટલે એક વસ્તુ એ કરી. સેકન્ડ થિંગ, એના લીધે યુનિટી થઈ એટલે નેટવર્કિંગ થયું. નાના મોટા બધા જ પોતપોતાની રીતનું. ધારો કે બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ લઈએ તો જુદા જુદા બિઝનેસવાળા બધા એક પ્લેટફોર્મ પર આવ્યા, તો એમની વિચારસરણી થાય, એકમાંથી બીજો આઈડિયા આવે. આજે તમે આનું માર્કેટિંગ કરતા પણ 4 વસ્તુ બીજી થાય. તો કે ગઈકાલે અમારે મેડિકલ ટુરિઝમ વિશે ચર્ચા થઈ, તો આજે સવારે જ બીજા ડાક્ટર મિત્રો મળવા આવ્યા હતા કે દે હેવ સમ પ્લાન.
તો હાઉ વી કેન હેલ્પ ઇન દેટ વન, કે હેલ્પ કરતા બી વોટ ઇનપુટ વી કેન ગીવ કે એને બેટર કરવા માટે. અને ત્યાં આગળ શું રિક્વાયરમેન્ટ છે એ તો અમે કહી શકીએ, અમે કશાની ગેરંટી ના આપીએ કારણ લીધે તમે સુખી જ થઈ જશો, પણ ડેફિનેટલી આની જરૂર છે એવો અમારો અનુભવ આટલા 50 વર્ષનો ડેફિનેટલી અમે શેર કરીએ. ઇમ્પ્રુવમેન્ટ તમારે કરવાનું. એટલે એવી રીતે અમારું, અમે ચેમ્બર ઓફ કોમર્સ ત્યાંના, અહીંથી ધારો કે ચેમ્બર ઓફ કોમર્સ આવે એની અંદર 5 બિઝનેસીસને ડિફાઇન કરો આ વખતે, તો એવા જે અધર કાઉન્ટર પાર્ટ હોય એ અમે ટ્રાય ટુ આઈડેન્ટિફાય, તે લોકોની એક મીટિંગ લેવલ થાય. પછી અમે તો એક પેલું આંગળી ચીંધ્યાનું પૂન છે, પછી બેસીને પછી આગળ શું કરવાનું એમને જોવાનું કે કેવી રીતે બિઝનેસ વધારવો, કેવી રીતે વાટાઘાટો કરવી, શું કરવું. એટલે ધેટ લેવલ અધર થિંગ ઇઝ મેટ્રિમોનિયલ ઇઝ અ બિગેસ્ટ ઇશ્યુ. બંને બાજુ અમારા ત્યાં ઉડતું વધારે છે કારણ કે બધા છોકરાઓને પોતાની જાતે સેટ થવું છે. એટલે એ અત્યારે તો એવરેજ મેરેજ લાઈફ ત્યાં આગળ 32 વર્ષ તો મીન પોઈન્ટ થઈ ગયો છે. એમ તો આપણે 18 ને 21 નો કાયદો છે, અમારે ત્યાં કેલ્ક્યુલેટર બનાવી છે. ઇન્ડિયામાં અત્યારે 29 યર્સ આવી ગયું છેલ્લા 4 વર્ષમાં. જે રીતે, કારણ કે છોકરીઓ પણ પોતાની કેરિયર વિચારવા માંડી છે, બરાબર છે. અત્યારે મિનિમમ મેરેજ એજ 29 ઓન થઈ ગઈ છે, 29 સુધી પહોંચી ગયા છે. લાંબા ગાળે ડાક્ટર તરીકે કહું કે ઇટ ઇઝ નોટ ગુડ થિંગ, નોટ અ હેલ્ધી થિંગ બેઝિકલી. પણ હવે આજના જનરેશનને એમ ઈચ્છે છે કે હું મારા પગ ઉપર ઊભો થાઉં, હું સેટ થાઉં. એમાં મેઇન એવું છે કે આજના ગર્લ્સ વધારે બહાર નીકળી રહી છે, વધારે ઇકોનોમિકલી ઇન્ડિપેન્ડન્ટ થવા જઈ રહી છે. તો સ્વાભાવિક છે 23 સુધી ભણતી હોય એટલે બીજા 4-5 વર્ષ તો પોતાને સેટ જ આવે. પોતાનું અર્નિંગ એને જોઈએ છે ને અર્નિંગ બંધ નથી કરવું, કારણ કે હજી સોશિયલ સ્ટ્રક્ચર અમારું છે ને એ લેવલનું હજી સેટ નથી. હજી અમે રિફોર્મિંગ સ્ટ્રક્ચરમાં છે, બરાબર છે. એને હિસાબે અમારા પ્રશ્નો વધારે હળકતા થઈ રહ્યા છે. અત્યારે ડિવોર્સના પ્રશ્ન નથી, એનું કારણ આ છે. એટલે વચમાં સ્વાભાવિક છે કે સમસ્યા આવે એટલે એના સમાધાનો બધા વિચારવામાં આવે. એટલે સમસ્યાના સમાધાનોમાં એ જ અમારી આ ડીલે જઈ રહી છે. આ કે સમસ્યાઓ 22-23 વર્ષે પરણાવી દીધા હોય. અચ્છા, હવે પહેલાના જમાના જેવું છે નહીં, દુનિયા નાની થઈ ગઈ છે, અપેક્ષાઓ વધી ગઈ છે, તો ડિવોર્સના પ્રશ્નો એટલા ઝડપથી વધી રહ્યા છે. એટલે હવે બધા પેરેન્ટ્સ સમજવા માંડ્યા છે, નથી સમજતા. એ સમાજમાં પણ પ્રશ્નો આવે છે તો ઓટોમેટિકલી ધીમે ધીમે સમજે છે કે ના ભાઈ હવે આપણે સ્પેસ આપવો પડશે, સ્પેસ આપશે તો કંઈક રસ્તો થશે. એટલે આ સોશિયલ રિફોર્મ ચાલી રહ્યું છે અમારે. એટલે અમારે 29 થઈ ગઈ છે, અત્યારે 27 હતી. એ 27 2 વર્ષ તમે અત્યારે ડીલે જાય છે એવું થઈ ગયું છે. અમારે ત્યાં 32 છે બેઝિકલી. પણ એટલે ધેટ્સ વોટ વી આર ટ્રાઇંગ ટુ ગીવ ધ સેમ પ્લેટફોર્મ. એટલીસ્ટ આપણા કલ્ચર રહે. ગુજરાતી થાય તો સૌથી સારી વાત છે, પણ હિન્દુમાં રહે ત્યાં સુધી. એટલે ઇટ્સ એ હિન્દુ વિવાહ નામની સંસ્થા છે, એની સાથે વી હેવ ટાઈપ વિથ દેટ. પણ ગઈ વખતે પણ અમે જે પહેલું કર્યું ડલાસમાં કર્યું હતું, એ વખતે અમે ખાલી લીડર્સને જ બોલાવ્યા હતા ચારે બાજુ. સ્ટીલ વી હેવ અબાઉટ 30. પણ બીજું છે મેરેજમાં આઉટ ઓફ કન્ટ્રીમાંથી બીજો ઇસ્યુ છે. એક સમય એવો હતો કે ત્યાં લોકોને મનમાં વિચાર નહોતો હતો. અત્યારે સીધો સેકન્ડ થોડી આવે, બહાર મોકલી છે ને પછી ખબર નથી હોતી ને પછી છૂટાછેડા ને એવું બધું બહુ વધી જાય છે. એટલે એ થોડુંક પણ ભલે હશે 2-5% કિસ્સા, પણ માઇન્ડમાં બેક પેઇનમાં બધા નહીં આવડ્યું. જલ્દી બહાર દીકરીઓ પહેણાવો, ખાસ તો દીકરીઓ મોકલવામાં વધારે હિચકિચાઈ જાય છે. એમાં ડેફિનેટલી અમે હેલ્પ કરીએ છીએ. એ એક સૌથી મોટું અમારે એડ્રેસ છે. એ સોશિયલ ઇસ્યુ થયો તો વિથ ધ હેલ્પ ઓફ ધ કોન્સ્યુલેટ જનરલ બી આપણી ગવર્મેન્ટ બી સારી એવી હેલ્પ કરે છે. અને ગુજરાતી હોય તો તે કોલર્સ કે એની અંદર, કે બીજી હોય તો એઝ અ હોલ વી આર ઇન્વોલ્વ ઇન અ લોટ ઓફ અધર એસોસિએશન ઓલ્સો. તો અમે નિયમિત એ લોકોને મદદ કરતા જ હોઈએ છીએ. આની અંદર આવી કે એબ્યુઝ થતું હોય એની અંદર ખાસ અમે એબ્યુઝ થતું મ્યુચ્યુઅલી થતા હોય અમે કે આપણે કોઈ શું કરવાનું, પણ આપણને એમ થાય કે આપણી દીકરી એબ્યુઝ થાય છે કે પેલા છોકરાવાળા ખરાબ છે, બંને વાયસે વર્ષા થતું હોય છે. એવું નથી કે એક જ બાજુ કોઈનો પક્ષ લેવાની જરૂર. અમે તો બધા કિસ્સામાં આવેલા છીએ. એટલે પણ ડેફિનેટલી વી આર ઇન્ટરવીન ઇન ધોઝ થિંગ્સ. નોટ ઇન્ટરવીન ઇઝ નોટ અ રાઇટ વર્ડ, પણ વી આર પાર્ટ. હા, એની અંદર મદદ કરતા હોઈએ છીએ જેટલું થાય એવું, કે સમજાવવામાં, સેટલ ડાઉન કરવામાં. જે કંઈ વેબસાઇટો કે ફોગાનું હોય એમાં મોટે ભાગે ધારો કે શું કે હું એટલાન્ટા રહું છું, પણ કેલિફોર્નિયા હોય કે ધારો કે યુટા, તો આપણા પ્રદીપભાઈ રહે છે, તો જનરલી ત્યાં બી અમે રેફરન્સીસ પૂછતા હોઈએ છીએ. ભાઈ
એક છોકરા છોકરી તો ભલે ડેટિંગ એના ઉપરથી જ એ મળે પણ ડેફિનેટલી હજુ પેરેન્ટ્સ દે આસ્ક એટલે એક આ ફંક્શન આનું એ થયું કે એ હેલ્પિંગ થઈ શકે કે ભાઈ ત્યાં આગળ ગુજરાતી સમાજમાં કોણ છે આ છે તે જે આગળ પડે અને પેરેન્ટ્સને જલ્દી એ મળે આપણા સૌ કોઈ જાણીતામાં થતું વધારે સારું. આ છોકરાનું બધું બરાબર છે ને કારણ કે છોકરા છોકરીઓ તો ઓનલાઈન જ મળે અને ફોન પર ને ઈમેલ ને ચેટિંગ પર જ ગયા હજુ એમને આગળ ખરેખર શું છે સ્થિતિ નથી ખબર પણ યસ ધોઝ ઇશ્યુ વી ડેફિનેટલી હેલ્પિંગ પણ જેમ જેમ આ સ્ટ્રક્ચર સ્ટ્રોંગ થતું જશે ને એમ વધારે થશે ને અમારું ફોકસ એવું છે સાહેબ કે અમારી પેઢી તો પૂરી થઈ ગઈ વી ઓલ આર 70 years એટલે અમારી પેઢી તો પૂરી થઈ ગઈ પણ નવી જનરેશનને આ વસ્તુ આ સંગઠન આ નેટવર્કિંગ આપીને જવાની જરૂર છે કે જેથી કરી કલ્ચરને બધું જળવાઈ દેટ ઇઝ અ મેન અનધર મોટિવ ઓલ્સો. વસુદેવભાઈ $500 billion એગ્રીમેન્ટ ને અપેક્ષા આપણે ઇન્ડિયા અમેરિકા ભારત પણ તમે વસુદેવ કુટુંબકમ એટલે વિશ્વ આખો પરિવાર છે એ સેનાથી અમારો મંત્ર યો છે અને જે કંઈ ઇસ્યુઝ થયા પણ ભારતે બહુ એવું લાગે છે મેચ્યુરિટી સાથે મોદીએ ખૂબ સારી રીતે લઈ અને મેટરને ઘણા લેવલે સોલ્વ કરી નાખી જેવું લાગે છે. $500 billion વાત થઈ છે આનાથી કેટલો ફેર હવે એઝ અ ઇટ ઇઝ નથિંગ ના એ આપણે બીજી રીતે એને બોલીએ કે ફેડરેશન હેઝ નથિંગ ટુ ડુ વિથ દેટ દેટ્સ અ પોલિટિકલ થિંગ્સ પણ એઝ અ અગેન આઉટ ઓફ ધેટ બોક્સ કારણ કે એને કવર આ કીધું કે આપણા લોકો મોટર ને નાના બિઝનેસ એવી વસ્તુ છે આ વસ્તુ ના ડેફિનેટલી એનાથી એક તકો તો ઊભી થઈ કે ભાઈ $500 million બાય કરવાનું છે ઓવર ધ 5 years એટલે $100 billion યરનું બાય કરવાનું એમાં ડેફિનેટલી એવું થાય ને કે આપણે ઇન્ડિયાનો હોય એમની જોડેથી બાય કરાય એટલે ઇટ હેલ્પ ધેટ વે ઓલ્સો ડેફિનેટલી એ થોડું હેવી પેલું લાગેલું છે પણ એ થોડાક વખતમાં એની અંદર પણ ઘણા બધા ફેરફારો થશે આ તો શરૂઆત છે હજુ 100% તો કંઈ ફાઇનલાઇઝ થયું નથી પણ આપણે મોદી સાહેબે આપણી ભારત માટેની શું અત્યારની તાતી જરૂરિયાત હતી કે કપડાવાળા છે મત્સ્ય ઉદ્યોગ છે ડાયમંડવાળા છે એ લોકો આજથી ઘેર ના બેસે એક અમે જ્યાં વાત કરીએ ત્યાં આગળ કે અહીંયા આગળ પણ બધા કે એટલા બધા 50% ટેરિફમાં તમારે ધંધાનું શું થયું એ ચિંતામાંથી લોકોને હળવા કરી દે એટલે શું લોકો થોડા પોઝિટિવ તરફ થઈ ગયા અને 18% છે ટેરિફ એ કંઈ બહુ મોટી વસ્તુ નથી ઇન્ફ્લેશન ઓમ જો તો 2 થી 3% પહેલા કરતા ડીપ જાજો ફેર પડ્યો એનાથી મોટો ફાયદો સાહેબ શું થયો કે એના લીધે આપણે યુરોપ ને બધું શોધતા થઈ ગયા એટલે એ 500 બિલિયન કરતા આપણે અહીં $1000 બિલિયન નો ધંધો આમની જોડે નવું માર્કેટ ઊભું કરી દીધું ધેટ ઇઝ અ સ્માર્ટનેસ ઓફ ધ મોદી ગવર્મેન્ટ એટલે કદાચ એક દેશનું થયું ને એ કે દરેક દેશની આપણે સૂરજ અપ જાય પછી નીચે આવે એટલે ભલે હું અમેરિકન સિટીઝન પણ આ બધી વસ્તુ તો થવાની અને એક અધર રિમાર્ક્સ આપું કે મારા ફાઇનાન્શિયલ એડવાઇઝર છે આજથી 10 વર્ષ પહેલાં હું એમ કહેતો કે ભાઈ ભારતમાં તમે રિલાયન્સમાં પૈસા રોકવા મારા જ પૈસા છે પણ તે હાર્ડલી લિસન મી એટલે પછી મને પર્સનલ લેવલ પર મારે એમાંથી 5 લાખ જુદા રાખીને મારે જે રોકવા એ લોકો એવું માનતા તમે ઇમોશનલી એટેચ છે એટલે તમે ડિસિઝન લ્યો છો મારા પોર્ટફોલિયોમાં 10 થી 12% ધોળિયા એડવાઇઝરો પૈસા રોકેલા એટલે ધેટ શોઝ ધ પોઝિટિવનેસ સી ભારતની સ્ટ્રેન્થ ત્યાં જ બતાવી દે છે એફડીએ રાઈટ એનું ઇન્વેસ્ટમેન્ટ અહીં આવવા માંડ્યું કે જે એડવાઇઝરો પહેલા ના પાડતા હતા ને મારી રીતે કરવું પડતું હતું એ હવે કરવા માંડ્યા it is a win-win situation for me being an Indian as well as American. સુદેવભાઈ આપણું સોશિયલ ઇકોનોમિક સ્ટ્રક્ચર આવી રીતે લોકો એન્ટરટેન કેવી રીતે આપણા લોકો આપણા તહેવારોને કેવી રીતે આ બધા કેવી રીતે આપણે વધારે સારી રીતે એન્ટરટેન કરાવીએ છીએ કેટલું સારી રીતે એન્ટરટેન થઈ શકે એમાં એન્ટરટેનમેન્ટનું તો મેં કહ્યું કે આપણા લોકો તો પહેલેથી નાટક ગરબા નાના તો ધારો કે અમારું કન્વેન્શન પોઈન્ટ ઓફ વ્યૂ કહું ને તમે શુક્રવારે સિદ્ધાર્થ રાંદડિયાનું નવું જ નાટક
હી ઇઝ રિલીઝિંગ. પહેલું જ લઈને અમેરિકા આવે છે અને પહેલો શો અમારે ત્યાં કરવાનો એટલે દેટ ઇઝ 3 નાઇટ છે આખી કન્વેન્શનની. તો પહેલા દિવસે સિદ્ધાર્થ રાંદડિયા છે. આપણા ગરબા વગર તો આપણું અધૂરું જ કહેવાય આપણું મોટું કન્વેન્શન. પણ ક્યાંક એવું લાગે છે અમે લોકો જે કરીએ છીએ ને એ કરતાં તમે તે વધારે સાહિત્ય કરીએ છીએ એવું અમને ક્યાંક ફીલ થાય છે. અમે તહેવાર જે એન્જોય કરીએ છીએ ને એવું ક્યારેક તમે લોકો વધારે સાહિત્ય એન્જોય કરો. કોઈ પણ આઉટ ઓફ ઇન્ડિયા ગલ્ફમાં હોય કે અમેરિકા હોય તેમ લાગે છે કે અમે જે ડેટા આવે ને તેમ તક અમે એ રીતે કે ભૂલી રહ્યા છીએ એન્જોય કરવાનું. કે જે સાંસ્કૃતિક કાર્યક્રમો કહો કે એન્ટરટેનમેન્ટ હોય તમે લોકો વધારે સારી. અમારા માટે તો એ જ છે. અહીં તમારા બધા ઘણા ઓપ્શન હશે કે રોજે કંઈક કરી શકતા હશો, પણ અમારે ત્યાં તો આ જ ઓપ્શન છે. નવરાત્રી હોય તો પ્રી નવરાત્રી થવા માંડી કે ભાઈ કીર્તિદાન છે કે કિંજલ દવે છે, બધા જ મોટા મોટા કલાકારો પ્રી નવરાત્રીમાં આવે. તો અમારા બિંગ એ બિગર સિટી, એક એટલાન્ટા છે, હ્યુસ્ટન છે, ન્યુયોર્ક, 8-10 હજાર માણસ તો હોય છે જ એવરેજ. કારણ કે એમના માટે એ વખતનું જ એન્યુએટ. પછી તમારે માર્ચ ને એપ્રિલમાં જોઈતું હોય તો અહીં ગરબા ત્યાં નથી મળતા, અહીં હજુ થઈ શકે કારણ કે દે આર અવેલેબલ હિયર. એટલે અમે આ વસ્તુ એટલા માટે લોકો પૂછે કે મારે કન્વેન્શનમાં આવવાનું તો એન્ટરટેનમેન્ટનું શું છે, સ્પેસિફિક સવાલ આવતો હોય એટલે અમારે બેસ્ટ ઓફ ધ બેસ્ટ લાવવું પડે. કે પાર્થ ઓઝાના ગરબા છે અને જીગરદાન ગઢવીની ગુજરાતી કોન્સર્ટ છે એટલે એનાથી 500 રજિસ્ટ્રેશન વધી જાય. કારણ કે એનો બી વર્ગ હોય, ચાહક વર્ગ હોય, એને બિઝનેસ સમિટમાં કદાચ ઓછો ઇન્ટરેસ્ટ પડતો હોય. છેલ્લો પ્રશ્ન પૂછી લો. વોટ ટુ મિસ? શું મિસ કરી જાય અમને બધા? એટલે તમે હાઉ વી મિસ ધ ઇન્ડિયા, વોટેવર વી અમેરિકા રહી તમને હું મિસ થાય? વોટ યુ મિસ? ડેફિનેટલી અમારો દેશ. સાહેબ એ જ વસ્તુ અમે કરીએ છીએ કે અમારા પ્રકાશભાઈ છે, હર્ષદભાઈ એટલે પકાજી છે કે અમે પણ દર વર્ષે હવે 2 થી 2.5 મહિના ભારતમાં ગાળીએ જ છીએ અને ગાળવાનો છે. એક જાતનું કમિટમેન્ટ, કાઇન્ડ ઓફ વોલેન્ટરી કમિટમેન્ટ બંને જણ હસબન્ડ વાઈફનું. મારા કરતાં મારા વાઈફ વધારે એન્જોય કરે છે. સી વોન્ટ્સ ટુ વર્ક. સી વોઝ યુઝ ટુ વર્ક ફોર ગુજરાત સમાજ. એને તો જર્નાલિઝમમાં ગોલ્ડ મેડાલિસ્ટ હતી 1990માં. તો એ ત્યાં પણ અત્યારે દિવ્ય ભાસ્કર છે ને જુદા જુદા મેગેઝિન સાથે વોલેન્ટરીલી ફ્રીલાન્સ જર્નાલિઝમનું કરે છે આફ્ટર રિટાયરમેન્ટ. અને હવે એને અહીંયા આવીને વધારે કરવું છે. મારે મારા દેશ માટે કશું કરવું છે. એટલે યસ, ડેફિનેટલી વી લવ અવર કન્ટ્રી અને વી મિસ ધ ઇન્ડિયા. એમાં તો કોઈ સવાલ જ નથી. અને અમે ઈચ્છીએ કે નવું જનરેશન પણ આમાં થાય, સ્ટ્રક્ચરલી થાય. એટલે મેં નરેન્દ્રભાઈ સાથે પણ ઘણી બધી ચર્ચાઓ, ગયા વર્ષે હું 1.5 કલાક બેઠો તેમની સાથે. અને અમને ચિંતા નવી જનરેશનની છે. અમે તો રિગાર્ડલેસ સારો અનુભવ ભારત આવ્યા પછી થશે કે ખોટો થશે તો કદાચ 6 મહિના નહીં આવીએ પણ બીજી વખત આવવાના છીએ. કારણ કે આખો દેશ લઈને તો જવાતું નથી. કદાચ ફેમિલી લઈને ગયા પણ મિત્રોનું શું? એટલે કંઈ ને કંઈક પ્રસંગે આવવાના છે. પણ નવી જનરેશનને જ્યાં સુધી ભારત સાથે કનેક્ટ નહીં કરો ને તો એ જનરેશન ગેપ બહુ મોટો થઈ જશે. એટલે આ એસોસિએશનનો એક હેતુ એ પણ છે કે હાઉ કેન કનેક્ટ ભારત અને યુએસએ કે ધીરે ધીરે ગ્લોબલી. એટલે જે એ આ તો એક યુએસએ આવો મોટો પ્રયત્ન કર્યો પણ આની અસરો દરેક દેશને એની ઇફેક્ટ થાય. અને હાઉ વી કેન ગેટ ટુગેધર એઝ અ ઓલ ગુજરાતીઝ ટુગેધર એન્ડ દેટ ઇઝ વોટ અવર લાંબા ગાળાની અસરો અમે આ પાડવા માંગીએ.